ભરૂચ વોરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માર્ચ 2023માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સન્માન સમારોહ યોજાયો હતો। કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફની આયતોથી કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વિવિધ વક્તાઓએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપી છાત્રાઓને પ્રોત્સાહિત કર્યા હતા। ભરૂચ વોરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે માર્ચ 2023માં લેવાયેલી ધોરણ 10 અને 12માં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર છાત્રોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। નિવૃત્ત આચાર્ય ઇકબાલભાઈએ ટ્રસ્ટના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સહિત સદસ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમના આયોજનમાં માટે ઉમદા મહેનત કરનાર નામી અનામી સ્નેહી આગેવાનો ટ્રસ્ટના અધ્યક્ષ ઇકબાલ પાદરવાલાનો પણ તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો। સમાજનું નામ રોશન કરનારને બિરદાવી દરેક ક્ષેત્રે વધુમાં વધુ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આયોજિત કાર્યક્રમમાં ડૉક્ટર આદમ સાહેબ ટંકારી બોલ્ટન, ઇમ્તિયાઝ પટેલ વરેડિયાવાલા, બ્લેકબર્ન ડૉક્ટર નશરીન ફારૂક અબ્દુલ્લા એ વિશેષ ઉપસ્થિત રહી છાત્રોને પ્રોત્સાહિત કર્યા હતા। આ કાર્યક્રમનું આયોજન ભરૂચ વેલફેર હોસ્પિટલના ઓડિટોરિયમમાં રાખવામાં આવેલું, જેમાં સંસ્થાના અને કોમના રાહબર અને કોમનું ગૌરવ એવા જનાબ ડૉક્ટર આદમભાઈ ટંકારવી, ઇમ્તિયાઝભાઈ પટેલ વરેડિયાવાલા, યુસુફભાઈ બાઈલો કરમાર, સાદિકભાઈ વોરાસમનીવાલા, ઇબ્રાહીમભાઈ સાલેહ તેમજ અનેક વિદેશથી પધારેલા મહાનુભાવોએ ડૉક્ટર નસરીન કે જેઓએ પીએચડી કરી સમાજનું નામ રોશન કરેલું છે, આવા અનેક મહાનુભાવો દ્વારા આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ભાવિ જીવન માટેની પ્રેરણા પૂરી પાડવામાં આવી। જીવનના પ્રત્યેક ક્ષેત્રની અંદર તેઓ વધુને વધુ પ્રગતિ કરે અને સમાજ અને કોમને મદદરૂપ બને એવી તેઓ પાસે આશા અને અપેક્ષા રાખવામાં આવી।